ગુડ મોર્નિંગ. ચાલો આપણે આઈએફ ની અંદર આગળનો ટોપિક જોઈએ છે. આઈએફમાં સેકન્ડ ટોપિક આપણી પાસે છે જે ક્વેશ્ચન નંબર 3 આપેલો છે. એક્સપ્લેન ધ ડિટર્મિનેશન્સ ઓફ ધ એક્સચેન્જ રેટ અંડર ધ થિયરી ઓફ પરચેસિંગ પાવર પેરિટી. એટલે કે અહીંયા આગળ એક્સચેન્જ રેટ નક્કી કરવાનો છે એની પરચેસિંગ પાવર એટલે ખરીદ શક્તિના આધાર પર. The Swedish economist Gustav Cassel developed the popularized this theory of the purchasing power parity in 1920. ગસ્ટવ કાસલે આ થિયરી ડેવલપ કરી હતી પર્ચેસિંગ પાવર પેરિટી 1920 ની અંદર. એન્ડ અકોર્ડિંગ ટુ ધીસ થિયરી, આ સિદ્ધાંત પ્રમાણે when the domestic currency is exchanged for the foreign currency, જ્યારે ડોમેસ્ટિક કરન્સી એટલે કે આપણા દેશનું નાણું જ્યારે વિદેશી નાણાં સાથે વિનિમય કરવામાં આવે છે, actually the domestic purchasing power is exchanged for the foreign purchasing power. એટલે આપણા દેશની ખરીદ શક્તિને વિદેશી ખરીદ શક્તિ સાથે આપ-લે થાય છે. therefore માટે the equilibrium exchange rate should be such that, એટલે કે વિનિમય દર એવો દર છે, બરાબર છે, જે exchange equilibrium એટલે સમતુલા વિનિમય દર કેવો છે, that the exchange rate of the currencies would involve the exchange rate of the equal amount of purchasing power, એટલે કે સમાન કક્ષાના ખરીદ શક્તિ સાથે સંકળાયેલા છે. 10 માટે exchange rate is determined at the point where the purchasing power of the two currencies become equal. એટલે જ્યાં એક્સચેન્જ રેટ બંને દેશોના સરખા થઈ જાય છે તેને આપણે પર્ચેસિંગ પાવરના આધાર પર નક્કી કરીશું. This series follows the two visions. એમાં બે વિઝન્સ આપેલા છે. એક છે એબ્સોલ્યુટ વિઝન્સ વર્ઝન આપેલું છે. પહેલું વર્ઝન એટલે કે પહેલો તબક્કાની અંદર આપણને આપ્યું છે એક પ્રકારમાં. The absolute version determine the exchange rate in terms of absolute prices. એની વાસ્તવિક કિંમતોના આધારે જોવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ. We assume that the basket of the goods and services can be brought by rupees 500 in India. ભારતમાં 500 રૂપિયામાં એક બાસ્કેટ ભરીને વસ્તુ કે સેવાઓ આવે છે. એન્ડ $100 ઇન યુએસ, અને એટલી જ વસ્તુ આપણે વિદેશમાં લેવા જઈએ અમેરિકામાં તો $100 આવે છે. The exchange rate between the two currencies is determined as under. એ બંને વચ્ચે પ્રમાણ આ રીતે નક્કી થશે કે 500 રૂપિયા બરાબર $100, એટલે કે 5 રૂપિયા બરાબર $1, એટલે કે 1 રૂપિયાની કિંમત 20 સેન્ટ જેટલી થશે. પણ આ સિદ્ધાંતની કેટલીક ભૂલો છે. એક છે કીધું છે એની ક્રિટિસિઝમ્સ, એની મર્યાદાઓ આપી છે. This theory is useless. આ બિનઉપયોગી છે because it measures the absolute level of internal prices. એ દેશની આંતરિક કિંમતોને ધ્યાનમાં લે છે. But we know that, આપણે એવું જાણીએ છીએ કે value of money, that is the purchasing power of money, એટલે કે નાણાંનું જે મૂલ્ય જે છે, ખરીદ શક્તિ છે, cannot be measured in absolute terms. એને વાસ્તવિક સ્વરૂપમાં માપી શકાતું નથી કારણ કે દરેક દેશની ખરીદ શક્તિ અલગ અલગ હોય છે. The goods produced and demanded in the two different countries, બે અલગ અલગ દેશોમાં જે વસ્તુ ઉત્પાદન થઈ અને માંગ કરવામાં આવતી હોય, are not the same kind, એક સરખી નથી હોતી, of the same quality, અને એક સરખી ગુણવત્તાની પણ નથી હોતી. The relative price structure between the two currencies cannot be identical. બરાબર, બે દેશો વચ્ચેની જે પ્રમાણ જે છે એ રિલેટિવ સ્ટ્રક્ચરનું જે માળખું જે છે એ પ્રાઇસ, રિલેટિવ પ્રાઇસ એટલે સંબંધિત કિંમતો જે છે એ આઇડેન્ટિકલ સમાન નથી હોતી. This is because એનું કારણ એ છે of the difference in the features of the goods and services. બરાબર છે, જે અલગ અલગ વસ્તુ કે સેવાના ફીચર્સ અને લક્ષણોના આધાર પર હોય છે. ડિફરન્સ ઇન ડિમાન્ડ પેટર્ન, અને ડિમાન્ડ પેટર્ન અલગ અલગ હોય. ડિફરન્સ ઇન ટેકનોલોજી, ડિફરન્સ ઇન ટેક્સ સ્ટ્રક્ચર, ડિફરન્સ ઇન ડિગ્રી ઓફ ધ માર્કેટ ઇમ્પરફેક્શન, એન્ડ સો ઓન ધ બિટવીન ટુ કન્ટ્રીઝ. બે કન્ટ્રીઝ વચ્ચે એ માર્કેટ ઇમ્પરફેક્શન, બજારની જે શું કહેવાય ઇમ્પરફેક્ટ એટલે કે બજાર જે આપણી પાસે પરફેક્ટ સ્વરૂપમાં ના હોય તે આપણે પૂર્ણ હરીફાઈ કરીએ છીએ. એની આનાથી અપોઝિટ ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, એનું પ્રમાણ અલગ અલગ હોય. બરાબર છે, ટેક્સ સ્ટ્રક્ચર અલગ અલગ હોય, ટેકનોલોજી અલગ અલગ હોય, ડિમાન્ડની પેટર્ન અલગ અલગ હોય છે, અને એને કારણે પણ ભાવ અલગ અલગ હોય છે. This technology assumes the no transportation cost and no tariff and no subsidies. આની અંદર આપણે એવું પણ નથી કીધું કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કોઈ હોય કે કોઈ ટેરિફ લગાવવામાં આવતી હોય કે કોઈ સબસિડીઝ આપવામાં આવતી હોય. બટ ધીસ ઇઝ અનરિયાલિસ્ટિક એઝમ્પશન્સ. પણ વાસ્તવિકમાં એવું હોતું નથી. દરેક દેશની અંદરનું ટેક્સ માળખું અલગ અલગ હોઈ શકે છે. ટેરિફ પણ લગાડે છે, જ્યારે કેટલીક વસ્તુઓ પર સરકાર સબસિડી પણ આપતી હોય છે, અને ટ્રાન્સપોર્ટ કોસ્ટ તો લાગતી જ હોય છે. એટલે આ ધારણાઓ ખોટી છે. બીજી વસ્તુ આપી છે રિલેટિવ વર્ઝન્સ. The relative versions is the superior than absolute version. Absolute version કરતા relative version એ વધારે superior એટલે કે સારું છે. Because it establishment the relationship between the changes in the purchasing power and change in exchange rate. Exchange rate માં પરિવર્તન અને ખરીદ શક્તિમાં પરિવર્તન.
This version is full to measure the changes in exchange rate over the time. સમયના આધાર પર એનો વિનિમય દર નક્કી થતો હોય છે. With the help of the index number, એટલે અહીં આગળ સૂચકાંકનો ઉપયોગ કરીને આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. The formula to find out the new exchange rate as under. સૂત્ર આપેલું છે કે નવો એક્સચેન્જ રેટ એટલે કે R1 બરાબર R0 એટલે જૂનો એક્સચેન્જ રેટ એટલે કે જૂનો વિનિમય દર ગુણ્યા પ્રાઇસ ઓફ ધ બી કન્ટ્રી, 1 નો મતલબ થશે ન્યૂ, બરાબર છે, ને પ્રાઇસ ઓફ અપોનમાં પ્રાઇસ ઓફ ધ બી કન્ટ્રી અપોનમાં 0 એટલે કે આપણને આપેલું છે બેઝ યર, બરાબર છે. તો અહીંયા આગળ બંને આપેલું છે કે જે પાયાની વર્ષની કિંમત છે એના આધાર પર આપણે P0 લઈશું અને એનાથી બદલાયેલી કિંમત લઈશું. એવી જ રીતે પી પ્રાઇસ ઓફ ધ એ કન્ટ્રી બેઝ એટલે આપણે 0 કહીશું બેઝ યરની અપોન પ્રાઇસ ઓફ ધ એ કન્ટ્રી ન્યૂ વેલ્યુ એટલે કે નવી કિંમત એટલે કે કરંટ યર. નીચે તમને એક વસ્તુ સમજૂતીમાં આપેલી છે, એક ઉદાહરણ લઈ લઈએ. વી એસ્યુમ ધેટ ધ બેઝ યર એક્સચેન્જ રેટ ઇઝ ₹1 ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટ, એટલે કે અત્યારે ₹1 ની કિંમત 20 સેન્ટ જેટલી છે. The price indicate are the 100 in the base year in the both the countries. બંને દેશમાં આપણે ₹100 પાયાની કિંમત ગણી લઈએ. Now, if the price index of the India goes up to 300, એટલે ભારતની અંદર જે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર છે 300 છે અને યુએસએ માં 150 છે. The next rate of exchange will be as under. બરાબર છે. એક્સચેન્જ રેટ નીચે કેવો થશે? તો અત્યારે પ્રવર્તમાન 20 સેન્ટ છે એટલે 20 સેન્ટ + 20 સેન્ટ લખી નાખ્યું, બરાબર છે. પ્રાઇસ ઓફ બી કન્ટ્રી તમને આપેલું છે વધીને કેટલી થઈ ગઈ? 300 થઈ ગઈ છે. સોરી, એ કન્ટ્રીમાં આપણને આપેલું છે 100, બરાબર. 100 પાયાની કિંમત ગણીએ ને બેઝ યરમાં ઇન્ડેક્સ ઓફ ગોઝ ટુ ઇન્ડિયા 300, યુએસએ 150 છે. તો આપણે બી કન્ટ્રી આપણે અમેરિકા લઈ લઈએ, યુએસએ લઈ લઈએ તો 150 ના છેદમાં 100 અને ઇન્ડિયાની વાત કરીએ તો આપણી હોમ કન્ટ્રી 100 પાયાનું છેદમાં વધીને થઈ ગયું 300, બરાબર છે. એટલે 100 ઉડી જશે, 150 ના છેદમાં 300 એટલે દુત્યાંશ થયા, એટલે 20 into 1.5 એટલે 10 સેન્ટ્સ, એટલે કે નવો એક્સચેન્જ રેટ સુધી જશે ₹1 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટ ઓર ₹10 ઇઝ ઇક્વલ ટુ $1, બરાબર છે. તો ક્રિટિઝમ્સ આની પણ કેટલીક મર્યાદાઓ છે કે ધ થિયરી એઝ્યુમ ધ ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન ધ પર્ચેસિંગ પાવર ઓફ ટુ કરન્સીસ. બંને કરન્સી વચ્ચે સીધો પ્રત્યક્ષ ખરીદ શક્તિનો સંબંધ બતાવે છે, એન એક્સચેન્જ રેટ. બટ ઇન રિયાલિટી there is no such direct relationship between them. એ બંને વચ્ચે કોઈ સીધો સંબંધ હોતો નથી. બહુ બધા ઘણા બધા પરિબળો એની સાથે અલગ અલગ અસર કરતા હોય છે. ઓવર એન્ડ અબાઉટ ધ પર્ચેસિંગ પાવર ઓફ કરન્સીઝ એટલે ખરીદ શક્તિની સાથે સાથે અધર ફેક્ટર્સ લાઇક ધ સ્પેક્યુલેશન્સ, બજારમાં સટ્ટો, ટેરિફ, સરકારનો જે ટેરિફ લગાવવાનો એટલે કે ટેક્સ લગાવવાનું પદ્ધતિ છે, કેપિટલ ફ્લોઝ, મૂડી કેટલી છે, બરાબર છે, એન્ડ સો ઓન આર ધ અફેક્ટ એક્સચેન્જ રેટ. એ બધી વસ્તુ એક્સચેન્જ રેટને અસર કરે છે. બટ દે ઇગ્નોર ધીસ થિયરી. આ થિયરીમાં એ બધી વસ્તુને આપણે સ્વીકારવામાં એટલે કે ધ્યાનમાં લેવામાં આવી નથી. To calculate the new equilibrium rate, નવો equilibrium rate નક્કી કરવા માટે one must know the base rate. એટલે પાયાનો દર નક્કી કરવો જાણવો જોઈએ. But it is difficult to determine the base rate. પણ base rate નક્કી કરવો અઘરો છે. The theory assumes that we are dealing with the similar type of commodities. બરાબર છે. સિમિલર ટાઈપ એટલે એના જેવી જ આપણે વસ્તુઓનો ધ્યાનમાં ઉપયોગમાં લઈશું ઇન બોથ ધ કન્ટ્રીઝ, બંને દેશોમાં. બટ ધીસ એઝમ્પશન ઇઝ નોટ રિયાલિસ્ટિક. બંને દેશમાં એક જ પ્રકારની વસ્તુના સરખા જ ભાવ હોય જરૂરી નથી, બરાબર છે. There is a practical problem in calculating the exchange rate. Exchange rate ની ગણતરીમાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પણ છે, ગણતરીમાં પણ તકલીફ છે. Because this theory use the price index number. આ થિયરીમાં price index નંબરનો ઉપયોગ થાય છે. But there are the various types of the price index. Price index ના બહુ બધા સ્વરૂપો છે, such as a wholesale price index, બરાબર છે, cost of living index એટલે જીવન ધોરણનું પ્રમાણના આધારે, એગ્રીકલ્ચર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે ખેતીની કિંમતના આધારે, બરાબર, પછી સાવન બજારની કિંમતના આધારે, એન્ડ સો ઓન. So the question of selecting the particular type of index number is arise. તો ચોક્કસ પ્રકાર કયા પ્રકારની પ્રાઇસ ગણીશું એ પણ તકલીફ છે. ત્યાર પછી સમસ્યા એ આપી છે કે the price index is a different countries are not comparable. અલગ અલગ દેશોની જે કિંમતમાં ફેરફાર છે, જે પ્રાઇસ ઇન્ડેક્સ આપણે ગણીએ છીએ, બરાબર છે, એ નોટ કમ્પેરેબલ એટલે સરખામણી ના કરી શકાય. બીકોઝ કારણ કે they differ in respect of the base period. એનો બેઝ પીરિયડ પણ અલગ અલગ હોય. Respective commodities, weight given, method of averaging and so on. એટલે એના રિપ્રેઝેન્ટેટિવ કોમોડિટીઝ વસ્તુઓ પણ છે એ પણ જોવાતી હોય, એનો ભારાંક જોવાતો હોય, એને સરેરાશ પણ જોવાતો હોય. એ બધી વસ્તુઓ જે લેવામાં આવે છે એ કમ્પેર નથી કરી શકાતી. The theory applies only to the transactions of the current account. માત્ર ચાલુ વખતના એટલે કે કરંટ એકાઉન્ટના વ્યવહારોની નોંધ કરી શકે છે. It neglects the capital account completely. અને એમાં મૂડી ખાતા જે છે એને બિલકુલ ધ્યાનમાં નથી લેવામાં આવતું.
એટલે કે મૂડી વસ્તુઓની જે હેરફેર છે એ ધ્યાનમાં નથી લેવામાં આવતી, પણ એ મૂડી વસ્તુની હેરફેર પણ આપણા વિનિમય દરને અસર કરતો હોય છે, એટલે એકલું કરંટ એકાઉન્ટ ધ્યાનમાં ના લેવાય. This theory assumes that the changes in price level can changes the exchange rate. કિંમતમાં જે ફેરફાર આવશે એનાથી એક્સચેન્જ રેટ બદલાશે. બટ ધીસ ઇઝ નોટ કરેક્ટ, કારણ કે સરકાર પણ કેટલીક વખત હસ્તક્ષેપ કરતી હોય છે, માટે આ સિદ્ધાંત યોગ્ય નથી. The theory applies to the stationary world. It ignores the changes in economic relationship between the two countries. બે દેશ વચ્ચેના જે આર્થિક સંબંધો છે એમાં પણ ફેરફાર હોય છે. For instance, ઉદાહરણ તરીકે, when some third countries entered the foreign trade as a competitor, બરાબર, કોઈ ત્રાહિત વિદેશી દેશ જે છે હરીફા તરીકે આવતો હોય, there will be the change in inflow of the trade between the original two countries. બે દેશ વચ્ચે જે વેપાર થતો હોય ને કદાચ ત્રીજો દેશ બજારમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશતો હોય એ વસ્તુ સાથે, તો એના વેપાર પર અસર પડી શકે છે. and this will change the exchange rate, ને આને કારણે પણ વિનિમય દર બદલાતો હોય છે. The theory assumes the free trade and absence of exchange control. અહીંયા આગળ મુક્ત વેપાર જે છે એનો સિદ્ધાંત અને absence of exchange control, વિનિમય દરની જે absence એટલે જે અભાવ છે એ પણ છે. But in reality, there may be the export duty, import quota, import licensing and so on. બરાબર છે. મુક્ત વેપારની અંદર એકલું એક્સચેન્જ કંટ્રોલ નથી જોવાતું, ખરેખર એક્સપોર્ટ ડ્યુટીઝ પણ સરકાર લગાડે છે. વિદેશમાંથી જે આવતો હોય અને ઇમ્પોર્ટ કોટા પણ હોય, અમુક જ પ્રકારના અને અમુક જ જથ્થામાં વસ્તુ મંગાવાય. બીજું, ઇમ્પોર્ટ કરવા માટે લાયસન્સિંગ મેથડ પણ સરકારનું છે, એ પણ અસર કરતું હોય છે. Keynes criticized this theory on the following grounds. કેન્સે પણ એની ટીકા કરી નીચેના આધાર પર. This theory fails to consider the elasticity of the reciprocal demand. Reciprocal એટલે વ્યસ્ત અને ડિમાન્ડ એટલે માંગ. વ્યસ્ત માંગના જે આપણે મૂલ્ય સાપેક્ષતા છે એ અહીંયા આગળ ધ્યાનમાં લેવાતી નથી. બીજી વસ્તુ લખી છે કે this theory ignores the influence of the capital movement. મૂડી વસ્તુઓની જે હેરફેર થાય છે એને પણ અહીંયા આગળ ધ્યાનમાં લેવાતી નથી. According to Vanek, the theory has some serious statistical difficulties. વનેકના અર્થમાં પણ એવું જ કહે છે. તો સ્ટેટિસ્ટિકલ ડિફિકલ્ટીઝ છે, એટલે કે સ્ટેટિસ્ટિકલની ગણતરીમાં કંઈ ભૂલ છે. ફોર એક્ઝામ્પલ, ચોઇસ ઓફ વેટેજ, તમે કઈ વસ્તુને કેટલો ભાર આપો છો તે. Therefore, it does not give the satisfactory explanations of the exchange rate determined. એટલે આપણને જે સેટિસ્ફેક્ટરી સંતોષકારક જે વિનિમય દરનો માહિતી જોઈતી હોય એ નથી પ્રાપ્ત. Thus, it can be said that એવું પણ કહી શકાય કે ઇન્ફ્લેશન અફેક્ટ એક્સચેન્જ રેટ, કેમ કે ઇન્ફ્લેશન તેજી મંદીની પણ અસર હોય, એ તેજીની વાત કરી છે, એ પણ વિનિમય દરને અસર કરે છે. And due to inflation, there may be the appreciations or the depreciations of the particular currency. કોઈ ચોક્કસ કરન્સીની કિંમત વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. નીચે તમને આપેલું છે કે there will be the depreciation of the home currency, જ્યારે ફોરેન કરન્સી કરતા જે ડોમેસ્ટિક કરન્સી જે છે, બરાબર છે, ડોમેસ્ટિક ઇન્ટરનલ રેટ્સ આપેલું છે અને ફોરેન ઇન્ટરનલ રેટ્સ તમને જે આપેલા છે એ બંને પર આધાર રાખે છે. જ્યારે DIR ઇઝ લેસ દેન FIR, બરાબર છે, એટલે ફોરેનમાં કદાચ વધારે ફેરફાર થાય તો એપ્રિશિએશન, there will be the appreciation of the home currency, એવું પણ કહી શકાય. ત્યાર પછી પોઈન્ટ આપેલો છે મીન પેરિટી થિયરી ઓફ એક્સચેન્જ રેટ. મીન પેરિટી થિયરી શું છે? તો એ ઉલ્લેખ કરેલો છે કે this theory explain the determine the foreign exchange rate. આમાં પણ વિદેશી હુંડિયામણનો દર નક્કી થાય છે when the two current countries are on the gold standard. બરાબર છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે આપણે સોનાને આધાર ગણી અને એના આધાર પર જ્યારે બે દેશની કિંમતો નક્કી થતી હોય તો એને મીન પેરિટી કહેવાય છે. Following are the main features of the gold standard. ગોલ્ડ સ્ટાન્ડર્ડના ઉદાહરણો એટલે કે મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. પહેલું લખ્યું છે the coins and currency are made up of the gold of the fixed parity or the fixed rate, and they are to be converted into gold or the fixed parity at the fixed rate. શું કરવામાં આવે છે? કોઈ ચોક્કસ ગુણાંકમાં કે ચોક્કસ ભાવમાં શું કરતા હોય છે? ગોલ્ડના કોઇન્સ બનાવવામાં આવે છે અને એને બીજા દેશની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. There is no restrictions on the sale and purchase of the gold between the countries. આમાં ખરીદ વેચાણ ને સોનાની ખરીદ વેચાણ પર અહીંયા કોઈ પણ પ્રકારનો રિસ્ટ્રિક્શન્સ એટલે અંકુશ હોતો નથી. According to this theory, આ થિયરી પ્રમાણે when the two countries are gold standard, જ્યારે બંને સેમ મેટાલિક સ્ટાન્ડર્ડમાં કામ કરતા હોય, બંને સોના પર આધારિત અથવા તો સોના જેવી બીજી કોઈ પણ ધાતુ હોય તેને આધારિત ગણીને કરવામાં આવતી હોય, the equilibrium rate of exchange is determined by the mean or the metallic value of the gold contains of the currency. એટલે અહીંયા આગળ એની મેટાલિક વેલ્યુના આધાર પર અથવા તો ગોલ્ડના આધાર પર એની કરન્સીની કિંમત નક્કી થાય છે. ઉદાહરણ લઈએ
સપોઝ ઇન્ડિયા એન્ડ યુએસએ આર ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. ભારત અને અમેરિકા બંને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાં છે. આઉટ ઓફ ધ 5 grams ઓફ ધ ગોલ્ડ ઇન ઇન્ડિયા ઇશ્યુ ₹5. બરાબર, ભારતમાં 5 ગ્રામ સોનાની સામે ₹5 નોટ ઇશ્યુ કરવામાં આવે છે. એન્ડ યુએસએ ઇશ્યુ $1 અને યુએસએ 5 ગ્રામ ગોલ્ડની સામે $1 ઇશ્યુ કરે છે. In this case, the gold content of $1 is equal to gold content of ₹5. બરાબર છે, એટલે $1 ની સામે ₹5 થયા, તો ફોરેન એક્સચેન્જ રેટ બની ગયો $1 બરાબર ₹5. This is official rate of exchange, that is a mean parity rate. બરાબર, આ કાયદેસરનો દર કહેવાશે and it will prevailing in the long run, એ લાંબા ગાળા સુધી અસ્તિત્વમાં પડશે. But in exchange market, પણ વિનિમય બજારની અંદર the actual rate of exchange, that is a market rate of exchange, will fluctuate within the two well defined limits. જે બજારનો દર જે છે એ બજારનો દર ફ્લક્ચ્યુએટ એટલે ફેરફાર પામશે બે ચોક્કસ મર્યાદામાં. These limits are known as the upper gold point and lower gold point. That is gold export point and gold import point. એટલે ઉપરની કિંમત અને નીચેની કિંમત નક્કી થશે. This point or these limits are decided by the cost of exporting and importing the gold between the countries. એટલે બે દેશો વચ્ચે જે ગોલ્ડની આયાત નિકાસનો જે ખર્ચ છે એના આધાર પર નક્કી થશે. This cost include the cost of transportation, આમાં વાહન વ્યવહારનો ખર્ચ, વીમાનો ખર્ચ, ઇન્સ્યોરન્સ ચાર્જીસ and so on. For example, ઉદાહરણ લઈ લઈએ કે suppose the official rate of exchange in $1 equal to ₹5. $1 બરાબર ₹5 એક official rate છે. Now, if the cost of transporting the 5 grams of gold is 50 paisa, 5 ગ્રામ ગોલ્ડને આપણે હેરફેર કરવાનો ખર્ચો 50 પૈસા છે. So upper gold point is 5.50 and the lower gold point is 4.50. એટલે upper limit 5.50, lower limit આપણી 4.50. If there is a change in demand and supply of the foreign exchange, જો વિનિમય દરમાં કોઈ ફેરફાર થયો, the rate will be changed but it fluctuate only within these two limits. તો ફેરફાર થયો, અત્યારે $1 બરાબર ₹5 છે, એમાં ફેરફાર થયો તો ₹5.5 થી ₹4.5 સુધીની ગેપની અંદર જ ફેરફાર થશે. Let's explain with the help of following diagram. આપણી પાસે એક ડાયાગ્રામ તૈયાર કરેલો છે. X axis measures the demand and supply of the foreign exchange. નીચે આપણને X axis પર વસ્તુ એટલે કે ગોલ્ડની માંગ અને સેવા આપેલી છે. બરાબર, વસ્તુની સેવા આપેલી છે, એનો ભાવ આપેલા છે, ફોરેન એક્સચેન્જ રેટ. And Y axis measuring the exchange rate. ને આ બાજુ એક્સચેન્જ રેટ આપ્યો છે. Point A and B are the gold export point. આ જે આપણને આપ્યું છે A ને B એ gold export point છે. એટલે 5.50 જ્યારે ભાવ થશે, બરાબર છે, તો અહીંથી અહીંયા સુધીનો હિસ્સો આપણે શું કરી દઈશું, એક્સપોર્ટ કરી દઈશું. And the C and D are the gold import point. અને જો ભાવ 4.5 થઈ ગયો, બરાબર, એનાથી ફેરફાર થયા તો C થી D સુધીનું જેટલું અંતર છે એટલું આપણે ઇમ્પોર્ટ કરી દઈશું. બરાબર છે, આટલો એક્સપોર્ટ કરી દઈશું એટલે ભાવ ગબડી જશે અને 5 સુધી આવી જશે. બરાબર છે, પણ નહીં આવે ને એનાથી વધારે ગબડી ગયો ભાવ 4 સુધી અહીંયા કરી જતો રહ્યો. બરાબર છે, તો ₹4.5 રેટ આપણી પાસે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પર આવીને ₹5 ભાવ પર ઉભું રહી જશે. એવી રીતે C સુધી આપણે ત્યારે પ્રાઇસ ₹4.5 ભાવ થશે તો ત્યાંથી ઇમ્પોર્ટ કરી દઈશું એટલે ભાવ વધીને E પોઈન્ટ સુધી થઈ જશે. તો અહીંયા લખેલું છે કે એટ ધ પોઈન્ટ ડિમાન્ડ કર્વ એન્ડ સપ્લાય કર્વ બોથ આર પરફેક્ટલી ઇલાસ્ટિક, ધેટ ઇઝ હોરિઝોન્ટલ સ્ટ્રેટ. બંને સીધી જ રેખામાં હોય છે. O is the equilibrium rate at which demand and supply of the foreign exchange are equal. માંગ ને પુરવઠો જ્યાં બંને સરખા છે ત્યાં આપણે ₹5 ભાવ નક્કી કરીએ. OU indicate the upper limit. આપણી પાસે જે આપેલું છે અહીંયા આગળ OU, અહીંયા આગળ જે 5.50 આપ્યું છે U છે, બરાબર છે, તો it indicate the upper exchange limit, foreign exchange rate, that is upper gold point and the gold export point. Rate of exchange will not raise above this level, એટલે 5.50 કરતા વધારે ભાવ વધશે નહીં. If this exchange rate raise above this level, જો આનાથી વધુ ભાવ થયો, people will prefer to export gold to buy dollar. ડોલર ખરીદી લેશે અને ગોલ્ડ એક્સપોર્ટ કરી દેશે. બરાબર છે, એટલે એક્સચેન્જ રેટ ઘટીને 5.50 થી 5 સુધી થઈ જશે. OL level of indicate the lower limit of the exchange rate. જે ₹4.5 ભાવ આપેલો છે એ OL લિમિટ છે. બરાબર છે, that is lower gold point on gold import point. The rate of exchange will not fall below this level. આનાથી નીચે ભાવ જશે નહીં. And if the rate of exchange fall below this level, જો આનાથી નીચે ભાવ ગયો, gold will be imported to the country. દેશમાં ગોલ્ડની આયાત કરી દેવામાં આવશે. And the country will expect gold instead of currency, એટલે કે રોકડા નાણાં રાખવા કરતાં ગોલ્ડમાં પૈસા રાખવું વધારે યોગ્ય લાગશે. Thus, the rate of exchange will fluctuate only within these two limits. એટલે કે ભાવ બદલાશે તો પણ આ બે લિમિટની વચ્ચે જ ભાવ બદલાશે. આની પણ કેટલીક મર્યાદા આપી છે કે at present this theory is not useful due to the following reasons.
At present, no country is on gold standard. કોઈ પણ દેશ અત્યારે gold standard માં છે નહીં. And most of the currencies are inconvertible paper currency standards. અને બધી જગ્યાએ અત્યારે પેપર કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે અને પેપર કરન્સી પર જ કામ થઈ રહ્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ એક્સટર્નલ પેમેન્ટ, એટલે જે વિદેશી ચૂકવણી જે છે એના આપણે કઈ રીતે ચૂકવણી કરી શકીએ, એના સાધનો કયા કયા છે. તો this instrument, the instrument of the external payment mainly included the foreign bill, એમાં વિદેશી હુંડીઓનો સમાવેશ થાય છે, બેંક ડ્રાફ્ટ, ટેલિગ્રાફિક ટ્રાન્સફર, બેંક લેટર ઓફ ક્રેડિટ એટલે શાકપત્ર એન્ડ ટ્રાવેલર્સ ચેક. આટલી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જેની મદદથી આપણે વિદેશી ચૂકવણા કરીશું. બરાબર છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.